ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ છે। વેરાવળ ટાવર ચોકથી લઈ અને નમસ્તે સર્કલ સુધી દબાણો હટાવ્યા બાદ આજ ટીમ સોમનાથ તીર્થમાં પહોંચી છે। સોમનાથ ત્રિવેણી સંગમ, શંખ સર્કલ સહિતના વિસ્તારમાં આજે પાલિકાની ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઉતરી છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થને દબાણ મુક્ત કરવાના અભિયાન સંદર્ભે આજે શંખ સર્કલથી હમીરજી સર્કલ અને ત્યાંથી ત્રિવેણી સંગમ સુધી નાના મોટા દબાણો દૂર કરાઈ રહ્યા છે। ચીફ ઓફિસર ચેતન ડુડિયાના જણાવ્યા મુજબ સોમનાથમાં આવનારા યાત્રિકોને કોઈ સમસ્યાઓ ન ઊભી થાય અને ટ્રાફિક રહિતની સુવિધાઓ મળી રહે તેવા હેતુથી હવે સોમનાથ તીર્થમાં આ પ્રક્રિયા સતત કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું। બાઇટ બરાબર ચેતન ડુડિયા, ચીફ ઓફિસર વેરાવળ। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ વિસ્તારની અંદર શંખ સર્કલ આપણો જે ઓળખાય છે વિસ્તાર, જ્યાંથી પવિત્ર સોમનાથ મંદિર તરફ યાત્રિકોનો પ્રવાહ આવતો હોય છે, એ સર્કલ પર દબાણ હટાવ ઝુંબેશ કરેલી છે। કુલ 41 જેટલી નાની મોટી મિલકતો જે દબાણ સ્વરૂપે છે એને નોટિસ આપી આ કામગીરી કરેલી છે। આપણા જિલ્લા કલેક્ટર સાહેબ જાડેજા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ એક પ્રકારની એ ઝુંબેશ ચાલુ કરેલી છે કે આપણું અહીં તીર્થધામ છે, આપણી ઓળખ એ વૈશ્વિક પ્રવાસીઓ યાત્રિકોની છે। તો યાત્રિકોના આવાગમનમાં માર્ગમાં જે કંઈ દબાણો હોય, અવરોધ હોય, એ આપણે કોઈને કોઈ સમયે તો દૂર કરવાના જ રહ્યા। યાત્રિકો પ્રવાસીઓ આવે અને જતી વખતે એને સંતોષ થાય કે અમને અહીં ખૂબ મજા પડી, ખૂબ સારી સગવડ છે, કોઈ અવરોધ નથી, તો જ આપણી કામગીરી સાર્થક ગણાય। અને સાહેબના માર્ગદર્શન હેઠળ આ મધ્યવર્તી વિચારને આગળ વધારી રહ્યા છીએ।